પણ નજીકના સમયનો ટૂંક સમયનો એક મારો દેવ ક્યાં છે, મારી 4 ઘડી પ્રશ્નોનો જવાબ આલવો છે ભાઈ વિજયભાઈ. કે કુંડળ ગામથી 3 મહિના મારી પાસે આવ્યા હતા ભાઈ. શું કહું? અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જતી, 10:30નો ટાઈમ થઈ ગયો રાતે, કારણ કે 36 કલાક બેહું છું ભાઈ ભૂખ્યો. શું કહું? કાલ મારું શું થઈ છે અને મારી પ્રજાનું શું થઈ છે એવો કદી વિચાર ન કર્યો. ટાઈમ થઈ ગયો રાતે. કે કુંડળ ગામથી 3 મહિના મારી પાસે આવ્યા હતા ભાઈ. શું કહું? અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જતી, 10:30નો ટાઈમ થઈ ગયો રાતે, કારણ કે 36 કલાક બેહું છું ભાઈ ભૂખ્યો. શું કહું? કાલ મારું શું થઈ છે અને મારી પ્રજાનું શું થઈ છે એવો કદી વિચાર ન કર્યો. અને બરોબર 10:30 વાગ્યા હતા ભાઈ, બેઠક પૂરી થઈ જઈ હતી અને એક દીકરી રોતી રોતી આવી. ખોટું નીકળે માથું ઉતારી મારા મહાદેવના ચરણમાં નાખી દેવાનું ભાઈ ગ્યામરભાઈ. પણ રોતી રોતી આવી ભાઈ, અને મને કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ. એટલે કીધું શું થયું ભાઈ? કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે. શું કહું છું ભાઈ? આ નાગ વાત તો ઠીક ગમનભાઈ, પણ 24 કલાકથી દવાખાને પડ્યા છે ભાઈ, અને ડોક્ટર એવું કહે છે કોબરા છે ભાઈ. શું કહો? એટલે મેં કીધું ભાઈ દવાખાનાનો ઈલાજ થાય, હું શું કરું? તો કે કદાચ તમારો મહાદેવ પાદરો હશે ભાઈ, અને કદાચ 4 આંગળીઓની પૂને બોલતી હશે ભાઈ. પિન્ટુભાઈ ખોટું જ બોલતો નહીં ને ભાઈ. એટલે ગમનભાઈ દીકરીની આંખમાંથી ગમે એ નાચની હોય, મેં તો મારી દીકરી જ માની હે ભાઈ. એટલે એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદરો ગમનભાઈ. એટલે આ આહુડું જોઈને મારેથી રેવરાણું નહીં ભાઈ. એટલે મેં મારા ધર્મના થાકેલો તો હતો, પણ મારા ધર્મના દીવા સામું નજર કરી કે બાપ કદાચ આ કળિયુગ છે ભાઈ, માણા પડખું ફેરવી લે, ધર્મ ના ફેરવે ભાઈ. શું કહું? કે રાત દાડો કદાચ તારી માળા જપીએ છે ભાઈ, સમયનું ભાન રાખ્યું નહીં, આવનારને કદાચ મોળો જવાબ નહીં આલ્યો હોય ભાઈ. અને જો આજ કદાચ તારા સતની મારી ધૂળની આજ કદાચ ખરી વેળા આવી છે ભાઈ. ગ્યામરભાઈ વધુ તો નતો બોલ્યો ભાઈ, પણ એ દીવા સામું જોયું અને એવું બોલ્યો ભાઈ કે કદાચ તું ઘરે પાકને દવાખાને જઈને કદાચ પલંગે બોય બેસ ભાઈ, અને જો કદાચ ઈંદુ કાંડું ઝાલીને અને તારો ભાઈ એવું કે ભોળાદનો હુરો પૂરો જગાડી ગયો, અને જો કાંડું ઝાલીને ઊભો ના કરું તો ભાલ ફરકડું મેલી દેવાનું ભાઈ.